હેલો ફ્રેન્ડ્સ, હું છું સંજય સોરન અને આજે હું તમને એક માહિતી આપીશ જે તમારા માટે ઉપયોગી થશે કે પર્સેન્ટેજ અને પર્સેન્ટાઇલ વચ્ચે શું તફાવત છે. સ્કૂલના અને કોલેજના રિઝલ્ટ આવવાની તૈયારી છે, જ્યાં બધાના મગજમાં રિઝલ્ટ જોઈને પ્રશ્ન થાય છે કે આ પર્સેન્ટાઇલ શું છે. તો આજે પર્સેન્ટેજ અને પર્સેન્ટાઇલ વચ્ચેનો તફાવત હું તમને એક ઉદાહરણ આપી સમજાવું. માની લો કે તમે જે વિષયોની પરીક્ષા આપો છો એના કુલ ગુણ છે 700. દરેક વિષયના 100 માર્ક્સ હોય છે, એ પ્રમાણે 700 માર્ક્સ ગણીએ આપણે. એમાંથી તમારા આયા છે 490 માર્ક્સ. તો હવે તમારી જો ટકા કાઢવા હોય તો સિમ્પલ, તમે જે મેળવ્યા ગુણ એ ભાગ્યા તમારા કુલ ગુણ ગુણ્યા 100. તો તમે અહીંયા કેટલા ગુણ મેળવ્યા છે? 490. કુલ ગુણ હતા 700 અને ગુણ્યા સિમ્પલ કરી દો 100. 0 0 કટ, 70 49, સિમ્પલ તમારા 70%. બહુ જ સિમ્પલ અને ક્લિયર છે ટકા શોધવા. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પર્સેન્ટાઇલ, જે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ કન્ફ્યુઝન કરે છે કે પર્સેન્ટાઇલ શું છે. તો એક ઉદાહરણ આપી સમજાવું કે જો તમારા 80% પર્સેન્ટાઇલ છે, એનો મતલબ તમારી ઉપર 20% સ્ટુડન્ટ છે, તમારી નીચે 80% સ્ટુડન્ટ છે જેમના માર્ક્સ તમારા કરતા ઓછા છે. તો એક ઉદાહરણ લઈને સમજીએ કે ચલો માની લો કે 6000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. એમાંથી તમારા નીચે 4800 જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવ્યા છે. તો હવે આપણે પર્સેન્ટાઇલ ગણવું હોય તો તમારાથી ઓછા આવેલા વિદ્યાર્થીઓના નંબર ભાગ્યા જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપીએ અને ગુણ્યા 100. તો ફરી એકવાર 0 0 કટ, 0 0 કટ, 6 8 48 ના હિસાબથી 80%. જે સાબિત કરે છે કે 80% મતલબ 80% વિદ્યાર્થીઓ તમારી નીચે છે, તમારા કરતા તેમના માર્ક્સ ઓછા આવેલા છે અને 20%ના માર્ક્સ તમારા કરતા વધારે આવેલા છે. આનો મતલબ બહુ ક્લિયર થાય છે કે જો અમુક ટાઈમ એવું થતું હોય છે કે તમારા ટકા 55 કે 60 જ થતા હોય છે, પણ પર્સેન્ટાઇલ તમારે 80 ઉપર જતા હોય છે. તો આજે તમને કદાચ ખ્યાલ આવ્યો છે કે પર્સેન્ટાઇલ કેમ વધારે દેખાય છે કે આવે છે. એનું પાછળનું કારણ તમારી નીચે કેટલા વિદ્યાર્થીઓ છે એ દર્શાવે છે. આશા રાખું છું કે આ વિડીયોથી તમને માહિતી ક્લિયર થઈ હશે. તમારા રિઝલ્ટ આવ્યા પછી તમારા કમેન્ટ બોક્સમાં મને ચોક્કસ જણાવજો કે તમારા ટકા અને પર્સેન્ટાઇલ કઈ રીતે થયા હોઈ શકે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.